છે કે ગરીબ દર્દીઓને સારામાં સારી સારવાર મળી રહે અને સરકારે ચૂનો પણ ન લાગે, જેથી હાલ નવી એસઓપી જાહેર કરવામાં આવી છે. કોંગ્રેસે સરકારની આ નવી એસઓપી સામે સવાલ ઊભા કર્યા. ત્યારે જુઓ નવી માર્ગદર્શિકામાં શું છે અને શું ખરેખર હવે કૌભાંડ બંધ થઈ શકશે ખરા? પીએમજેમાં જાહેર થઈ નવી એસઓપી. શું હવે દૂર થશે યોજનાઓની ક્ષતિઓ? નવા નિયમથી શું રોકાશે નવા કૌભાંડ? રાજ્યના ગરીબ અને મધ્યમ વર્ગ પરિવારોમાં આકસ્મિક બીમારીનો ખર્ચ આવી પડે ત્યારે પરિવાર ભાંગી પડે છે. આવી સ્થિતિનો સામનો કરવા માટે સરકારે પીએમજે યોજના બનાવી છે, જેમાં ગંભીર બીમારીઓની સારવાર પણ મફતમાં થઈ જાય છે અને પરિવાર પર કોઈ આર્થિક બોજ નથી આવતો. પરંતુ ખ્યાતિકાંડ જેવા મોટા કૌભાંડથી આ યોજના સામે પણ સવાલો ઊભા થયા હતા. ત્યારે હવે સરકારે એક્શનમાં આવી અને ભવિષ્યમાં આવા કોઈ કાંડ ન થાય તેના માટે નવા જ નિયમ બનાવ્યા છે, જેથી કોઈ હોસ્પિટલ દર્દીઓના નામે સરકારને ચૂનો ન લગાવી શકે. પીએમજે યોજનાની નવી માર્ગદર્શિકામાં અલગ અલગ રોગોની સારવાર માટે માર્ગદર્શિકા જાહેર કરાઈ છે. સરકારે ટેકનિકલ બાબતોને ધ્યાનમાં રાખીને કાર્ડિયોલોજી સેવાઓની માર્ગદર્શિકા બનાવી છે. કાર્ડિયોલોજિસ્ટ તથા કાર્ડિયોથોરેસિક સર્જન સાથે ફૂલ ટાઈમ કામ કરતા હોય તેવા જ સેન્ટરોને કાર્ડિયોલોજીના ક્લસ્ટર માટે માન્યતા અપાશે. આ સિવાય હોસ્પિટલમાં ફૂલ ટાઈમ કાર્ડિયાક એનેસ્થેટિક્સ તથા ફિઝિયોથેરાપિસ્ટ રાખવા ફરજિયાત રહેશે. ખાસ કિસ્સામાં ઇમરજન્સી સારવાર અતિ આવશ્યક હોય તેવા સંજોગોમાં જ ફક્ત કાર્ડિયોલોજીની સેવાઓ આપતા સેન્ટર અને એન્જિયોપ્લાસ્ટી કરી શકશે. હોસ્પિટલોએ એન્જિયોગ્રાફી તેમજ એન્જિયોપ્લાસ્ટીની સીડી અથવા વિડીયોગ્રાફી પ્રી ઓથના સમયે અપલોડ કરવાની રહેશે. ઇમરજન્સીના કેસમાં સીડી અથવા વિડીયોગ્રાફી સારવાર બાદ અપલોડ કરવાની રહેશે. 2 સ્ટેન્ડ મૂકવા હોય ત્યાં સુધી દર્દીની મંજૂરી જરૂરી, પરંતુ 3 સ્ટેન્ડ મૂકવા હશે તો હાઈ ઓથોરિટીની પરવાનગી લેવી પડશે. જો કેન્સરની સારવારની વાત કરીએ તો તેના માટે બનાવેલી માર્ગદર્શિકામાં યોગ્ય સારવારના પ્લાન અંગે સંયુક્ત પેનલ ટ્યુમર બોર્ડ નિર્ણય લેશે. આ સંયુક્ત પેનલ ટ્યુમર બોર્ડમાં મેડિકલ ઓન્કોલોજિસ્ટ, સર્જિકલ ઓન્કોલોજિસ્ટ અને રેડિયેશન ઓન્કોલોજિસ્ટ રહેશે. દર્દીની સારવાર માટે ટ્યુમર બોર્ડ સર્ટિફિકેટ અપલોડ કરવાનું ફરજિયાત રહેશે. કેન્સરની સારવારમાં પણ નિષ્ણાત તબીબોના સૂચન બાદ અને આ જે બધી એસઓપી બનાવી એમાં ખાનગી ક્ષેત્રે કામ કરતા તબીબો જે લોકોએ પીએમજેવાયમાં પણ એમ્પેનલ્ડ નથી, બીજા તબીબો જે પીએમજેવાયમાં એમ્પેનલ્ડ તબીબો છે અને સાથે આપણા સરકારી વિભાગના પણ તજજ્ઞો સાથે ચર્ચા વિચારણા કર્યા પછી પ્રજાના હિતમાં પ્રજાને પણ કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે એની પણ ચિંતા આ તમામમાં આપણે કરી છે. આ તરફ કોંગ્રેસે નવી એસઓપી સામે સવાલો ઊભા કર્યા છે. કોંગ્રેસે કહ્યું કે નવી એસઓપી એક નાટક છે. નિયમ તો પહેલા પણ હતા. જો કે જરૂરી કાર્યવાહી કરી હોત તો ખ્યાતિકાંડ જેવા કૌભાંડને અટકાવી શક્યા હોત. જો કે સરકાર હાલ માત્ર તબેલામાંથી ઘોડા છૂટી ગયા પછી તાળા મારવા જેવો ઘાટ સર્જાયો છે. ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળું મારવા નીકળવાનો કોઈ અર્થ નહીં. સ્વાતિ, ખ્યાતિ નામો નવા કરીને ભ્રષ્ટાચાર ભય મુક્ત ચાલતો હતો પીએમજેવાયમાં. હવે નવી એસઓપી બનાવી, અત્યારે તમને સૂઝ્યું? નવી એસઓપી બનાવીને જે લાભાર્થીઓ છે એને તકલીફમાં મૂકવાનું કામ સરકાર ના કરે. ખરા અર્થમાં મંશા બદલવાની જરૂર છે, ઈરાદો બદલવાની જરૂર છે. માન્યતાઓને ભ્રષ્ટાચાર કરવા દેવા માટે ખુલ્લો દોર આપવામાં આવે છે. કાયદો અને નિયમો તો પહેલાંય હતા, કેમ પાલન ના કરાયું? આ એ જ ખ્યાતિ હોસ્પિટલમાં 2 વર્ષ પહેલાં આવું જ કાંડ થયું હતું, ત્યારે પગલાં લીધા હોત તો બીજી વખત ઘટના ન બની હોત. એટલે નવી એસઓપી એ માત્ર એક નાટક છે. નવી એસઓપી તો સરકારે જાહેર કરી દીધી, પરંતુ જ્યાં સુધી નિયમનો કડક અમલવારી નહીં થાય ત્યાં સુધી આવા કૌભાંડ સામે આવતા જ રહેશે. જેથી સરકારે નવા નિયમોનું અમલ પણ કડક રીતે થાય તે મુદ્દે પણ ધ્યાન આપવું પડશે. ત્યારે જ ગરીબ દર્દીને લાભ મળશે અને કૌભાંડ પણ અટકશે. ગાંધીનગરથી કેન્જલ મિશ્રા સાથે બ્યુરો રિપોર્ટ, TV9.